એક વખતના સમયે સભા ભરાણી છે અને જ્યારે સભા ભરાણી એ દ્વારિકા નગરીની અંદર જ્યારે સભા ભરાઈ હતી એની અંદર વિરાજમાન હતા. અનુચરે આવી ભગવાન દ્વારિકાધીશને સમાચાર આપ્યા છે કે પ્રભુ સ્વયં આજે તો ભગવાન સૂર્યનારાયણ તમને મળવા આવતા હોય એવું લાગે છે. કારણ એટલો બધો તેજ હતું, એટલો બધો પ્રકાશ હતો. ભગવાન દ્વારિકાધીશે જ્યારે નજર નાખીને ત્યારે અનુચરને કહ્યું કે ભાઈ એ ભગવાન સૂર્યનારાયણ નથી આવતા, એ સત્રાજીત નામનો યાદવ આવે છે અને આટલો બધો જે પ્રકાશ છે ને એના ગળાની અંદર એને શમંતક નામનો મણિ ભરાયો છે ને એનો પ્રકાશ આવે છે. એટલો બધો પ્રકાશ આપતો હતો. એક વખતના સમયે બનવામાં એવું બન્યું છે કે સત્રાજીત નામનો જે યાદવ હતો એનો નાનો ભાઈ એટલે પ્રસેનજીત હતો. સત્રાજીત તો આ જે મણિ હતો એ સત્રાજીતના જ નાના ભાઈ પ્રસેને આ મણિ ચોરી પોતાના ગળાની અંદર લટકાવી અને એ જંગલના માર્ગે ગયો છે. જંગલના માર્ગે ગયો, સામે એને સિંહ મળ્યો છે. સિંહ અને પ્રસેનની વચ્ચે યુદ્ધ થયું છે અને એ યુદ્ધની અંદર સિંહે પ્રસેનને મારી નાખ્યો છે. અને એટલું જ નહીં, એના ગળાની અંદર જે શમંતક નામનો મણિ હતો એ સિંહ પોતાના દાંતની અંદર ભરાવીને ત્યાંથી આગળ વયો ગયો છે. સિંહ જ્યારે માર્ગની અંદર આગળ ગયો એ વખતે એને માર્ગની અંદર રીંછ મળ્યું છે, જામવાન મળ્યા છે. જામવાન અને સિંહ બેઉની વચ્ચે ભીષણ યુદ્ધ થયું છે અને એ બેઉની વચ્ચે જ્યારે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર જામવાને રીંછનો વધ કર્યો છે અને રીંછના દાંતની અંદર જે શમંતક નામનો મણિ ભરાયો હતો એ મણિ છીનવી અને જામવાન પોતાની ગુફાની અંદર ગયા છે. શમંતક નામનો મણિ લઈને આવ્યા છે જામવાન. મણિ શું છે, મણિની વિશેષતા શું છે એ જામવાન જાણતા નથી કે હું જે મણિ લઈને આવ્યો છું એ મણિનું મોલ કેટલું છે એ જામવાન નથી જાણતા. જામવાને તો માત્ર એટલી જ ખબર હતી હું કંઈક લઈને આવ્યો છું. એટલે જામવાને પોતાની ગુફાની અંદર પોતાના જે બે બાળકો રમતા હતા અને રમવા હાટું થઈ અને આ શમંતક નામનો મણિ દઈ દીધો છે. શમંતક મણિ દઈ દીધો. છોકરાઓ રમે છે મણિની હારે. અને આમે નિયમ છે ને બાપ કે સાચા હીરાની પરખ કોણ કરી શકે? ઝવેરી કરી શકે, બીજા કોઈ ન કરી શકે. બડા બડા ये नव करे, बड़ा न बोले बोल, हीरा मुख से न कहे कि लाख हमारा मोल. એને હીરો સ્વયં પોતે ક્યારેય નથી કહેતો કે મારું આટલું મૂલ્ય છે, પણ હીરાની પરખ સાચો ઝવેરી હોય ને ઈ એનું મૂલ્ય ગણે. એમ જામવાનને ખબર નથી કે આ સમંતક મણિ એનું કેટલું મૂલ્ય છે, કેટલો કિંમતી છે. બીજી બાજુની અંદર દ્વારિકાની અંદર એવા સમાચાર આવ્યા છે કે સત્રાજીતના યાદવ જે હતા એનો શમંતક મણિ ચોરાયો છે અને એનો ચોરીનો આરોપ ભગવાન કૃષ્ણ ઉપર આવ્યો છે. અને એ જમાનામાં તો આ થતું, ગમે ત્યાં ચોરી થાય ને તો ભગવાનનું જ નામ આવે. કારણ બધાને ખબર હતી કે નાનપણથી જ આને ચોરીઓ કરી છે. હે ને, લોકોના ઘરના માખણ ચોર્યા છે, મટકા ફોડ્યા છે. દ્વારિકાની અંદર સમાચાર આવ્યા છે કે પ્રભુ સત્રાજીત યાદવનો શમંતક મણિ ચોરાયો છે અને એનો આડ તમારી ઉપર આવ્યો છે. અને એ વખતે ભગવાન પોતાના મિત્રોની સાથે નીકળ્યા છે મણિને શોધવા માટે. મિત્રોની સાથે ભગવાન નીકળ્યા છે મણિને શોધવા માટે થઈ. માર્ગની અંદર સૌથી પહેલા ભગવાનને પ્રસેનનો મૃતદેહ મળ્યો છે. સત્રાજીતનો જે ભાઈ ચોરી કરી નાઠો હતો એનો મૃતદેહ મળ્યો છે. ભગવાને આજુબાજુમાં જોયું તો સિંહના પગના પંજા ભગવાનને જોવા મળ્યા છે. ભગવાન એ સિંહના પગના પંજે પંજે ગયા છે. આગળ ગયા તો ભગવાનને થયું કે આ તો હવે મોટા પગલા છે, આ કોના છે?
ભગવાન કહે છે આ રીંછના પગલા છે. અને ભગવાન રીંછના જ્યાં પગના પંજા પડ્યા હતા એ માર્ગે ગયા, મોટી એક ગુફા આવી છે. ગુફાની અંદર અગાઢ અંધારું હતું. ભગવાનના મિત્રો કહે છે કનૈયા આની અંદર ન જઈશ. કેમ? કે અંદર શું હોય શું નહીં એની ખબર ન પડે, તું ન જઈશ. ભગવાન કહે છે કે મારે જવું તો પડશે, કારણ મને એટલી ખબર છે કે આ ગુફાની અંદર જ આ મણી હશે. મિત્રો ના પાડે છે, ભગવાન જવાનું કહે છે. ભગવાને પોતાના મિત્રોને કહ્યું છે તમે એક કામ કરો, હું જ્યાં સુધી બહાર ન આવું આ મણી લઈ અને જ્યાં સુધી હું ગુફાની બહાર ન નીકળું ત્યાં સુધી તમારે મારી વાટ જોવાની છે. ભગવાને પોતાના મિત્રોને ગુફાની બહાર ઉભા રાખ્યા છે. ભગવાન અંદર પ્રવેશ કર્યો છે. ભગવાન અંદર ગયા છે. એક દિવસ પૂર્ણ થયો, બીજો દિવસ પૂર્ણ થયો, ત્રીજો, ચોથો, પાંચમો દિવસો વીતવા લાગ્યા. ભગવાન ગુફાની બહાર નથી આવતા. મિત્રો અંતે એવો વિચાર કરે છે કે શું થયું હશે. 5 દિવસ પૂર્ણ થયા, 10 દિવસ પૂર્ણ થયા, 11મો દિવસ આવ્યો છે એ પણ પૂર્ણ થયો, અને 12મો દિવસ આવ્યો છે. 12મો દિવસ જ્યારે પૂર્ણ થયો એટલે ભગવાનના મિત્રોએ આશા છોડી દીધી છે કે નક્કી કનૈયાને કંઈક થયું હશે, આપણો કનૈયો આપણી વચ્ચે નહીં રહ્યો હોય. 12 દિવસ સુધી રાહ જોઈ છે. ભગવાન કૃષ્ણ બહાર ન આવ્યા એટલે તમામ મિત્રો વસુદેવની પાસે ગયા છે. મહારાજ ઘોર અનર્થ થયો છે. શું થયું? કનૈયો કંઈક મણી શોધવા ગુફામાં ગયો છે, અમને બહાર રક્ષા કાજુ મૂક્યા હતા, પણ પ્રભુ હજુ સુધી બહાર નથી આવ્યા. 12 દિવસ વીતી ગયા છે. ભગવાન જ્યારે ગુફાની અંદર ગયા છે ને એ વખતે ભગવાનની ભેટ થઈ છે જામવાનની સાથે. જામવાને ભગવાનને ઓળખી ન શક્યા. જે મણી હતો એ જામવાનના સંતાનો જે રમી રહ્યા હતા. ભગવાન મણી લેવા જાય એટલે બાળકોએ મણી લઈ અને જામવાન પાસે ગયા છે. જામવાન અને ભગવાન કૃષ્ણનું મિલન થયું છે, પણ જામવાન ભગવાનને ઓળખી નથી શક્યા. ભગવાન કહે છે આ મણી મને દઈ દો, એનો આક્ષેપ મારી ઉપર આવ્યો છે. જામવાન કહે છે કે આ મણી છે એની આજ મને ખબર પડી છે, અને હવે હું તને દઈ દઉં? આ મણી છે તો આજ તે મને કહ્યું છે અને એ હું તને દઈ દઉં? ભગવાન કહે છે હા, તારે મણી લેવો હોય તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. ભગવાન કૃષ્ણ અને જામવાન ગુફાની અંદર બેઉની વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, અને એ યુદ્ધ 1-2 દિવસ નથી ચાલ્યું. દેવી ભાગવતની અંદર બતાવ્યું છે કે ભગવાન કૃષ્ણ અને જામવાનની વચ્ચે જે યુદ્ધ થયું એ 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. 27 દિવસ સુધી. આ બાજુમાં ભગવાનના મિત્રો જ્યારે 12 દિવસ સુધી રાહ જોઈને વસુદેવની પાસે પહોંચ્યા છે. વસુદેવને સમાચાર આપ્યા છે કે કૃષ્ણ પાછો આવ્યો નથી. શું કરવું? વસુદેવની આંખમાં આંસુ આવ્યા છે. વસુદેવ જ્યારે નિરાશ થયા, અને જ્યારે વસુદેવ નિરાશ થયા ને એ જ વખતે નારદજી ત્યાં આવ્યા છે. નારદજીએ આવીને કીધું છે કે વસુદેવ કેમ ચિંતામાં પડ્યા છો? શું થયું છે? આંખમાં અશ્રુ? દેવર્ષિ નારદને કીધું છે કે બાબા કૃષ્ણ કોઈ ગુફાની અંદર ગયા છે. 12 દિવસ સુધી આ લોકોએ રાહ જોઈ છે, કૃષ્ણ હજુ પાછો નથી આવ્યો. હું શું કરું? તો જટ દઈને મારો કૃષ્ણ પાછો આવે. દેવી ભાગવતનો મહિમા તમે જુઓ કે આ દેવી ભાગવત કેવલ કોઈ સામાન્ય વ્યક્તિને નહીં, પણ સ્વયં જે બ્રહ્મ હતા ભગવાન કૃષ્ણ, એના પિતા એટલે વસુદેવને પણ આ દેવી ભાગવતની કથાનું શ્રવણ કરવું પડ્યું છે. નારદજીએ એ સમય કીધું છે કે વસુદેવ તમારા કૃષ્ણને જો જટ દઈને ઘેર લાવવો હોય ને તો હવે તમે માં દુર્ગાનું સાનિધ્ય લ્યો, માં જગદંબાનું સાનિધ્ય લ્યો. તમે 9 દિવસ સુધી માં જગદંબાની ઉપાસના કરો. 9 દિવસ સુધી માં જગદંબાનું તમે વ્રત કરો. નવાહન પારાયણ, નવાહન યજ્ઞ કહેતા 9 દિવસ સુધી માં જગદંબાની દેવી ભાગવતની કથા તમે શ્રવણ કરો.
જઠ દઈને તમારો કનૈયો તમારી પાસે આવશે. વસુદેવ કહે છે તો પછી એમાં રાહ કોની જોવાની? અનેક વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે અને નવાહન પારાયણ કહેતા 9 દિવસ સુધીનો આ યજ્ઞ કર્યો છે. કોઈ ગ્રંથની કથાને પારાયણ નવાહન યજ્ઞ શબ્દ જો આપવામાં આવ્યો હોય ને તો એ દેવી ભાગવતને આપવામાં આવ્યો છે. કારણ 9 દિવસ સુધી તમે જે આ દેવી ભાગવતનું શ્રવણ કરો છો ને એ કેવલ કથાનું શ્રવણ નથી, આ 9 દિવસનું તમારું નવરાત્રિનું અનુષ્ઠાન ગણવામાં આવે છે. એવું કઈ જરૂરી નથી કે દેવી ભાગવત એ નવરાત્રિના પર્વની અંદર જ સંભળાય, નહીં, પણ વિશેષ મહાપુરુષો તો એટલે સુધી કહે છે કે જ્યારે જે સમયે દેવી ભાગવતની શરૂઆત થાય ને અને જ્યાં સુધી એનો વિરામ થાય ને એ તમારી માટે 9 દિવસને નવરાત્રિ જ કહેવાય છે. સાહેબ, આ નવરાત્રિનું પર્વ જ કહેવાય છે. 9 દિવસ એટલે નવરાત્રિ, 9 દિવસનું વ્રત અનુષ્ઠાન છે દેવી ભાગવત. કોઈ સામાન્ય કથા નથી. કેવલ આપણે આનું શ્રવણ કરીએ એ નહીં, આ 9 દિવસનું તમે અનુષ્ઠાન કરી રહ્યા છો. આ વાતને યાદ રાખજો. વસુદેવને આજ્ઞા આપી છે. વસુદેવે બ્રાહ્મણોને બોલાવ્યા છે અને બ્રાહ્મણોને બેસાડી અને માં જગદંબાનું દુર્ગાનું સાનિધ્ય લીધું છે અને માં ભવાનીની 9 દિવસ સુધી દેવી ભાગવતની કથાનું શ્રવણ કર્યું છે. જ્યારે દેવી ભાગવતની કથાનો વિરામ થયો, 9 દિવસનું અનુષ્ઠાન પૂર્ણ થયું, બરાબર એ દિવસે ભગવાનના 27 દિવસનું યુદ્ધ ત્યાં વિરામ થયું છે. અને જ્યારે યુદ્ધ વિરામ થયું અને એ વખતે જામવાને ભગવાનને પગે લાગીને કીધું છે, વંદન કરીને કીધું છે કે પ્રભુ, તમે તો ત્રેતાયુગના જ મારા રામ છો, હું આપને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરજો પ્રભુ. ભગવાન કહે છે મારી પાસે સમય નથી જામવંત, મને મારો જે મણીનો આક્ષેપ આવ્યો છે ને એ મણી મને દઈ દો. જામવાને પોતાના સંતાનો પાસેથી મણી એ ભગવાન કૃષ્ણને આપ્યો છે. કૃષ્ણને આપી અને ભગવાન કૃષ્ણ મણી લઈને જ્યાં હાલવા થયા એટલે જામવાને ભગવાનને રોક્યા છે કે પ્રભુ ઉભા રહ્યો, ઈ તો મણી લઈ જાઓ પણ મારા ઘરનો એક બીજો મણી છે ઈ લઈ જાઓ. ભગવાનના અષ્ટ લગ્ન થયા છે, અષ્ટપટરાણીઓ છે. એમાં એક દીકરી એટલે જામવાનની દીકરી જામવતી. ભગવાનને કીધું મારી દીકરી સાથે તમે લગ્ન કર્યું. ભગવાન કે આવા દો. એ મણી લઈને ભગવાન સત્રાજીત યાદવ પાસે આવ્યા છે. સત્રાજીતને કીધું કે લે સત્રાજીત, આ મણીનો આક્ષેપ મારી ઉપર આવ્યો તો, પણ આ મણી મેં નહોતો ચોર્યો, તારા ભાઈ પ્રસેને ચોર્યો તો. આ મણી હવે તું સંભાળ.